નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે કાવ્ય 9 ચક્રવાક મિથુન કવિ મણિશંકર રતનજી ભટ્ટ ઉર્ફે કવિ કાંતનું ખંડકાવ્ય શીખતા હતા. ચક્રવાક અને ચક્રવાકી સૂર્યાસ્ત થતાં જ અલગ થવાની તૈયારીમાં છે, કારણ કે વિધાતાનો એમને શાપ હતો કે સાંજ પડે એટલે કે સૂર્યાસ્ત થાય પછી બંને સાથે રહી શકે નહીં. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ બંને સાથે રહી શકતા, એટલે કે દિવસ દરમિયાન સાથે રહી શકતા, સાંજ પડતા જ બંને અલગ થવું પડતું. નિયતિના આ પ્રભાવને કારણે બંને દુઃખી હૃદયે જુદા પડી રહ્યા છે, એ વાત છેલ્લે આપણે જોતા હતા. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, જેમ જેમ સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળે છે તેમ તેમ ચક્રવાકી ઊંચા સ્થાન ઉપર જઈ અને સૂર્યને ડૂબતો જોઈ રહી છે. 47મા પેજ ઉપર છેલ્લે આપણે 2 પંક્તિઓ બાકી હતી ત્યાં સુધી આપણે જોયું હતું. હવે ત્યાંથી જુઓ આગળ 47મા પેજ ઉપર છેલ્લે 2 પંક્તિ રોમે રોમે ત્યાંથી. જ્યારે સૂર્યાસ્ત થાય છે અને બંને જુદા પડે છે ત્યારે કેવી વેદના બંને અનુભવે છે એની વાત છેલ્લે આ પંક્તિની અંદર કરેલી છે. જુઓ, રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં. એટલે હવે રોમે રોમ વિરહની વેદના છે, વિરહ ભયની, એ અગ્નિની જ્વાળા સ્વરૂપે એને દજાડી રહી છે. એટલે ટૂંકમાં હવે જુદા પડવાનો, વિરહની વેદના સહન કરવાનો સમય આવી ગયો છે. એ બંને જુદા પડે છે, વળી પાછા ભેગા થાય છે, વળી પાછા જુદા પડે છે. છેલ્લી ક્ષણે એ બંને એકબીજાને મળી લેવા માટેના પ્રયત્ન કરે છે. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. વેળા એક લખજો શબ્દ. વેળા એટલે સમય, ટાણું જેને આપણે કહીએ. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. વિધિ દમન એ પણ એક શબ્દ લખજો. વિધિ એટલે વિધાતા ને દમન એટલે ત્રાસ. વિધાતાનો ત્રાસ, એક પ્રકારનો વિધાતાનો ત્રાસ જ એનો હતો, કારણ કે વિધાતાનો એને શાપ હતો. સાંજ પડે એટલે બંને ભેગા રહી શકે નહીં, એકબીજાની નજીક પણ ન રહી શકે, બંને એકબીજાથી અલગ થવું પડતું. એટલે જેવી વિધાતાના ત્રાસની સમય એટલે ટાણું એનું નજીક આવ્યું વિધાતાના ત્રાસનું, ત્યાં એના ગાત્રો, એના શરીરના અંગો ખેંચાવા લાગ્યા. ગાત્ર એટલે શરીરના અંગ, એ પણ લખું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. આગળ કદાચ આવી ગયો પણ એ ખ્યાલ નથી. શરીરના અંગો, ગાત્રો એટલે શરીરના અંગો એના ખેંચાવા લાગે છે. બંને એકબીજામાં મોહિત થઈ જાય છે અને બંને હવે એકબીજાથી જુદા પડવાની તૈયારી કરે છે. ટળવળે નિરખી રચના વને, તરફડે સમજી રચનારને, શ્વસન દુઃખિત છેવટે સારથી, પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. ટળવળે નિરખી રચના વને. રચના એ એક શબ્દ લખજો. આકૃતિ. પછી એક બીજો આ રસના પણ શબ્દ છે. એક શબ્દમાં ખાલી તમે જો લખવામાં ફેર કરો તો અર્થ આખો બદલાઈ જાય છે. કદાચ તમે આ શબ્દ સાંભળ્યો હશે, ઉનાળાની સિઝનમાં રસના શબ્દ તમે સાંભળ્યો હશે. સાંભળ્યો જ ને? શું થાય? રસના એટલે તમે એક પેલું પીણું સમજો છો, પેલું આવતું ને પેકેટ રસનાનું, એને તમે પાણીમાં ઘોળી અને શરબત બનાવીને પીતા. તો એ બરોબર છે, રસના એટલે લિક્વિડનું પેકેટ, શરબતનું પેકેટ, પણ એનો અર્થ શું થાય રસના એટલે? ખ્યાલ છે કોઈને? કોઈ પણ કંપની છે એ પોતે જ્યારે પ્રોડક્ટનું નામ રાખે ત્યારે એનો કોઈને કોઈ મિનિંગ હોય છે.
જેમ આપણા દરેકના નામનો કંઈક ને કંઈક મિનિંગ હોય, એમ અહીંયા પ્રોડક્ટનું નામ છે એ રસના તો બરોબર છે, પણ એની મિનિંગ શું થાય? આ રસના એટલે જીભ થશે, અને અહીંયા આ રચના એટલે આકૃતિ. આપણે જે છે આકૃતિવાળી રચનાની વાત છે. ટળવળે નિરખી રચના વને તરફડે સમજી રચનારને. વનની અંદર ઈશ્વરે જે આકૃતિનું સર્જન કર્યું છે એ જોઈ અને આ ચક્રવાક અને ચક્રવાકી તરફડી રહ્યા છે, ટળવળી રહ્યા છે. શ્વસન દુઃખી છેવટે સારતી પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. દુઃખી થયેલી એવી પ્રિયતમા એટલે કે ચક્રવાકી છે એ આવા વચન બોલે છે. શું કહે છે એની વાત હવે આગળ કરી છે. વચ એટલે વચન. પ્રિયતમા એટલે ચક્રવાકી. કુદરતની સર્જનહારની જે આખી પ્રક્રિયા છે એ જોઈ અને ચક્રવાક અને ચક્રવાકી તરફડી રહ્યા છે, ટળવળી રહ્યા છે. દુઃખી થયેલી એવી ચક્રવાકી પ્રિયતમા છે એ હવે આવા વચન બોલે છે, દુઃખી વચનો બોલે છે. શું કહે છે તો એની વાત આગળ કરી જુઓ. પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ સહેવું. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદેવ, આનાથી કંઈક અધિક હૃદય આદ્ર જ્યાં હોય દેવ. એટલે ચક્રવાકીએ ચક્રવાકને એટલે કે એના પતિને કીધું કે હે નાથ. નાથ એ ચક્રવાક માટે વપરાયેલો શબ્દ છે કે હે નાથ, આપણે આવા પાષાણોની અંદર, પથ્થરોની અંદર હવે નથી રહેવું. કે પથ્થરોની અંદર રહી અને આટલું મોટું દુઃખ જે છે આપણે સહન કરી રહ્યા છે એ હવે મારાથી નથી સહેવાતું, અને આપણે પણ હવે આટલું મોટું દુઃખ સહેવું નથી. તો ચાલો આપણે એવા એક સ્થળે જતા રહીએ કે જ્યાં સૂર્ય સદૈવ હોય, એટલે કે દિવસ ખૂબ લાંબો હોય, જ્યાં ક્યારેય સૂર્યાસ્ત થતો જ ન હોય. એવા સ્થળે આપણે જતા રહીએ અને ત્યાં જઈ આપણે એકબીજાની સાથે રહીએ. કારણ કે વિધાતાનો શાપ હતો, સાંજ પડે એટલે બંને અલગ થવું પડતું. એટલે ચક્રવાકે અહીંયા ચક્રવાકને કીધું કે હે નાથ, આપણે એવા સ્થળે જઈએ કે જ્યાં સદૈવ સૂર્ય હોય, હંમેશા સૂર્યોદય જ હોય, સૂર્યાસ્ત થતો જ ન હોય. અને ત્યાં જઈ આપણે બંને એકબીજા સાથે જીવનભર રહીએ. પ્રબદ્ધતા અટકી ગઈ એ અહીં અધિક ધીરજ ધારી શકી નહીં, થઈ નિરાશ અવેલલના રૂએ મૃદુલ પીછ થકી પ્રિય તે લુહવે. પ્રબદ્ધતા અટકી ગઈ એ અહીં, પ્રબદ્ધતા એ શબ્દ એક લખજો. એટલે બોલતા, આવું બોલતા બોલતા લલના હવે અટકી ગઈ. લલના એટલે ચક્રવાકી. ચક્રવાકી છે એ આવું બોલતા બોલતા અટકી જાય છે અને એકદમ નિરાશ થઈ જાય છે, રડવા લાગી જાય છે. એટલે ચક્રવાક છે એ એના પીછાથી એના આંસુ જે છે એને લૂછે છે. મૃદુલ પીછ થકી પ્રિય તે લુહવે. મૃદુલ એટલે કોમળ, સુવાળા એવા પીછાથી ચક્રવાક છે એ ચક્રવાકીના આંસુ લૂછે છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. પ્રણયવીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજ અંતરમાં સહે. પણ હજી થોડોક દિવસ બાકી રહ્યો હતો. શેષ એટલે થોડોક, જરા. હવે થોડો દિવસ હજી બાકી હતો. ચારે બાજુ ધરા ઉપર, ધરતી ઉપર ચક્રવાક અને ચક્રવાકી નજર ફેરવી લે છે. અને આ બંને પ્રણયવીર પ્રેમીઓ જે છે એ એકબીજાની સામે સ્થિરતાથી જોઈ રહી છે. એના અંતરની અંદર થોડીક વાર માટે જે રૂજ છે એ સહન એને કરી લે. રૂજ એટલે પીડા. એ શબ્દ પણ લખવો હોય તો લખજો. દુઃખ, દુઃખને એ સહન કરે. રૂજ એ ઉપરથી આપણે રૂઝાવવું શબ્દ વાપરીએ, તળપદો શબ્દ તમને ખબર હોય તો. રૂઝાવવું એટલે રૂજ આવવી,
કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને એ સારું થઈ જાય એટલે એને આપણે રૂજાઈ ગયું એવું કહીએ. એટલે દુઃખ જે છે, પીડા છે, એ સારી થઈ ગઈ, રૂજાઈ ગઈ. એટલે ખાલી રૂજ એટલે પીડા, દુઃખ. એટલે અહીંયા બંનેની જે પીડા છે હજી ઓછી નથી થઈ. એ બંને પીડાને અંતરમાં સહન કરી રાખે છે, કારણ કે હજી સૂર્યાસ્ત થયો નથી. સૂર્ય છે એ થોડોક દેખાઈ રહ્યો છે. આ શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિય દીર્ઘ તેવી. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. એટલે ચક્રવાકીએ જે સરળ શબ્દો ચક્રવાકને કીધા કે નાથ, આપણે એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં સદૈવ સૂર્ય હોય, હંમેશા દિવસ જ હોય. એટલે એનો જવાબ હવે ચક્રવાકે આપ્યો. અને જે ચક્રવાકીની ધીરજ છે એને તોડી નાખી. એને કીધું કે હે સખી, હે પ્રિય, આપણે એવી જગ્યાએ જવાની તું વાત કરે છે કે જ્યાં દિવસ લાંબો હોય, પણ જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત્રિય દીર્ઘ તેવી. દીર્ઘ એટલે લાંબી. એટલે જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત્રિ પણ દીર્ઘ હશે, લાંબી હશે. અહીંયા દિવસ ટૂંકો છે તો રાતે ટૂંકી છે. સવાર થાય એટલે વળી પાછા આપણે બંને ભેગા થઈ જઈએ છીએ. પણ તું એમ કહે છો કે આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં સદૈવ સૂર્ય જ હોય, દિવસ લાંબો હોય. તો હે પ્રિય, એ સખી, કે એ તારી વાત યોગ્ય નથી, કારણ કે જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત પણ લાંબી હશે. એટલે તું જે પ્રણય સુખની આશા રાખે છે કે આપણે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં જઈએ અને આખો દિવસ સતત એકબીજાના પ્રણયમાં, પ્રેમમાં મસ્ત રહીએ, તો એ તારી આશા છે એ સુખની આશા નથી, ખોટી છે, ઠગારી છે. કારણ કે એ આશા સફળ થવાની નથી. એટલે આવી રીતે ચક્રવાકીના જે પ્રશ્ન છે એનો જવાબ ચક્રવાક આવી રીતે આપે છે. અવર કાંઈ ઉપાય હવે નથી, વિરહ જીવન સહર્ય મથી. ગહનમાં પડીએ દિન દેખતા, નયન મીચી કરી દઈ એકતા. અવર કાંઈ ઉપાય હવે નથી. અવર એટલે બીજો. હવે ચક્રવાકી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. વિરહ જીવન સહર્યમથી, જીવનની અંદર વિરહ જે છે એને સહન કરવાનો છે. બીજો કોઈ હવે ઉપાય એમની પાસે નથી. એટલે બંને ખૂબ ઊંચે ઉડવા લાગે છે. દૂર દૂર ઉપર આકાશમાં ઉડતા ઉડતા દિવસને જોતા, એટલે કે સૂર્યને જોતા જોતા જ એ ગહનમાં આંખો બંધ કરી અને કૂદી પડે છે. ઊંડી ખીણ, ગહન એટલે ખીણ, ઊંડું. ખૂબ ઊંચે આકાશમાં બંને ઉડી અને આંખો બંધ કરી સૂર્યને જોતા જોતા જ એ ઊંડી ખીણની અંદર ઝંપલાવે છે. કારણ કે હવે એની પાસે કોઈ બીજો ઉપાય રહ્યો નહોતો. બંનેને આવી રીતે વિરહની વેદનાઓ સહન કર્યા કરવાની હતી. એટલે નયન મીચી કરી દઈ એકતા. બંને આંખો બંધ કરી એકબીજાની સાથે રહી અને ઊંડી ખીણની અંદર ઝંપલાવે છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ. ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય હાસ. આહા આહા અવર દુનિયા ધન્ય, એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. પાછું જોતા દ્વિજ યુગલ અન્યથા થાય ભાસ. દ્વિજ યુગલ એટલે પક્ષી યુગલ. દ્વિજ એટલે બે અને યુગલ એટલે જોડી. એટલે આજે ચક્રવાક અને ચક્રવાકની જોડી છે એના માટે દ્વિજ યુગલ શબ્દ વાપરેલો છે. તો આજે દ્વિજ યુગલ છે એ આંખો બંધ કરી અને ઊંડી ખીણની અંદર ઝંપલાવી દે છે બંને સાથે રહીને. મૃત્યુરૂપી જે ખીણ છે એ મૃત્યુરૂપી ખીણમાં એ ઝંપલાવે છે અને બંને એક એવી દુનિયાની અંદર પહોંચી જાય છે, અવર દુનિયા, કે જ્યાં એ ધન્યતા જુએ છે. એકદમ નીચે વેગથી પડતા પડતા ઊંડી ખીણમાં એ ડૂબી જાય છે અને એક ધન્ય દુનિયાની અંદર પહોંચી જાય છે.
કેવી છે એ દુનિયા, તો એની વાત કરી જુઓ. અધિક એ પ્રકાશ થતો જતો, જવ જનાર્તણો વધતો જતો, અમિત એ અવકાશ તણી મહી, ક્યાંય અચેતન એક દિશે નહીં. એટલે બંને એક એવી દુનિયામાં પહોંચી ગયા કે જ્યાં ક્યાંય પણ અચેતન એક દિશે નહીં, અચેતન નિર્જીવ અને દિશે એટલે દેખાય, ક્યાંય અચેતન દિશે નહીં. એટલે ક્યાંય પણ એકેય જગ્યાએથી ક્યાંય કોઈ નિર્જીવ વસ્તુ નથી દેખાતી, બધી જ સજીવ વસ્તુ દેખાય છે, ચારે બાજુ પ્રકાશ છે. અને એવી એક ધન્ય દુનિયાની અંદર બંને પહોંચી જાય છે, એટલે કે બંને મૃત્યુ પામે છે. અને છેલ્લી જે પંક્તિ કીધી ક્યાંય અચેતન એક દિશે નહીં, એ પંક્તિ દ્વારા આખા કાવ્યનો ભાવ પલટાવી દીધો. બંને એક એવી દુનિયામાં પહોંચી ગયા કે જ્યાં સતત પ્રકાશ છે, કોઈ પણ વસ્તુ નિર્જીવ નથી, બધું જ સજીવ છે અને સર્વત્ર આનંદ છે. તો એવી એક ધન્ય દુનિયાની અંદર બંને પહોંચી ગયા, એટલે કે બંને સ્વર્ગમાં પહોંચી જાય છે, મૃત્યુ પામે છે. કે જે સ્વર્ગની અંદર ક્યારેય પણ અંધકાર હોતો નથી, બધું જ સજીવન હોય છે. એટલે ઊંડી ખીણની અંદર બંને પડી અને મૃત્યુ પામે છે અને સ્વર્ગલોકની અંદર પહોંચી જાય છે. તો ક્યાંય અચેતન એક દિશેની એ પંક્તિ દ્વારા સ્વર્ગમાં આ પક્ષી યુગલને કવિ પહોંચાડે છે. પૂર્વાલાપ નામનો જે કવિ કાંતનો કાવ્ય સંગ્રહ છે કે જેની અંદરથી આ કાવ્ય લેવાયેલું છે, એ પણ યાદ રાખજો. કવિ મણિશંકર રતનજી ભટ્ટનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ હતો. તમને એ પણ પ્રશ્ન પૂછાય કે કવિ કાંતનું ચક્રવાક મિથુન ખંડ કાવ્ય કયા પુસ્તકમાંથી લેવાયેલું છે, તો પૂર્વાલાપ. અથવા એ જ પ્રશ્ન તમને ફેરવીને પૂછે કે કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે. ભવિષ્યની અંદર જે જનરલ નોલેજની પરીક્ષાઓ તમે આપશો, કોઈ એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ, તો એની અંદર ગુજરાતીના પ્રશ્નો આવશે. કોઈ પણ સેક્ટરની અંદર તમે પરીક્ષા આપતા હોય, બેન્કિંગ સેક્ટર છે, રેલવે કે બીજી કોઈ પણ વસ્તુ, તો એમાં તમારે ગુજરાતીની તો જીપીએસસીની પરીક્ષા આપો તો પણ ગુજરાતી તો આવવાનું જ. તો એમાં આવા પ્રશ્નો પણ ઘણીવાર પૂછાય કે કવિ મણિશંકર રતનજી ભટ્ટ એટલે કે કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે, તો પૂર્વાલાપ. એ શબ્દ પણ યાદ રાખજો, એ પ્રશ્નને એવી રીતે ફેરવીને પૂછે તો આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહની અંદરથી લેવાયેલું આપણું આ કાવ્ય ચક્રવાક મિથુન, કે જેમાં ચક્રવાક અને ચક્રવાકીની વેદનાનું વર્ણન કવિ કાંતે અહીંયા કરીને આપેલું છે. કાવ્ય પહેલેથી છેલ્લે સુધી જોયું, શબ્દો એટલા બધા કઠિન વાપરેલા છે, એટલે આમ જોવો તો તમને એમ લાગે બહુ અઘરું કાવ્ય છે. પણ કાવ્યનો સાર તમે સમજી જાઓ એટલે પ્રશ્ન તમને બધાય આવડી જાય. એકદમ સહેલા સરળ પ્રશ્નો છે બધાય. આવી અટપટી જે આ બધા પ્રશ્નો અને આ શબ્દો જે આપણે લખ્યા, એ શબ્દો ક્યાંય તમારા પ્રશ્નની અંદર વાપરવાના નથી. જોઈએ આપણે સ્વાધ્યાય એટલે તમને ખ્યાલ આવશે વધારે. જોવો સ્વાધ્યાય, એકદમ સરળ પ્રશ્નો. પહેલાં એક વાક્યના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે? પહેલી જ આવી વાત, ચોપાસ શૈલરાજ એટલે કે પર્વતરાજની શાખાઓ પ્રસરી રહી છે. તો એનો જવાબ આવશે કે ચોપાસ ચારે બાજુ શૈલરાજની શાખાઓ પ્રસરી રહી છે. પછી બીજો પ્રશ્ન છે, દિવસના કયા પ્રહરની વાત કાવ્યના કેન્દ્રમાં છે? પહેલાં તો પ્રહર એટલે શું, તો જ તમને આ ખ્યાલ આવશે. પ્રહર એટલે શું થાય? અહીંયા આપણે એક શબ્દ લખ્યો છે, વેળા. પ્રહર એટલે શું થાય? સમય, ટાણું, વેળા. એટલે પ્રહર એટલે સમય. દિવસના કયા સમયની વાત કાવ્યના ઓલામાં છે? બપોરની વાત છે, સવારની વાત છે, સાંજની વાત છે? તો ક્યારની છે? સાંજે સંધ્યાના મધ્ય પ્રહરની વાત છે. કઈ? કારણ કે સંધ્યા સમયે જ આ બધું થયું ને, એ બધી જ વાત આપીને આપણને. સૂર્યાસ્ત થતો હતો, સંધ્યા ખીલી હતી, અને એ સમયે ચક્રવાક અને ચક્રવાકી બંને જુદા થવાની તૈયારીમાં હતા, એની જે વિરહ વેદના એ અનુભવતા હતા, એની આખી વાત એમણે વર્ણન કરેલી છે.
એટલે સંધ્યાના મધ્ય પ્રહરની વાત આ કાવ્યના કેન્દ્રમાં રહેલી છે. પછી ત્રીજો પ્રશ્ન છે, કવિએ વિહગ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? એકદમ સરળ જવાબ છે એનો. વિહગ યુગ્મ એટલે શું થાય? પક્ષીનું જોડું. તો કોના માટે વાપર્યું છે? આમાં બેની જ વાત આવી. કોની? ચક્રવાક અને ચક્રવાકી. તો કવિએ વિહગ યુગ્મ શબ્દ ચક્રવાક અને ચક્રવાકી માટે વાપરેલો છે. આ જવાબ આવશે. પછી ચોથો પ્રશ્ન છે, ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? તો ક્યાં છે? વૃક્ષની શાખાઓમાં, ડાળીઓમાં. આપણે આગળ વાત કરી હતી તરુવરની શાખાઓમાં. તો ચક્રવાકી વૃક્ષની ડાળીઓમાં છુપાઈ જાય છે, શાખાઓમાં છુપાઈ જાય છે. સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે? એ પ્રશ્નનો જવાબ આપણે જોયો તો કાવ્ય ચલાવતા ત્યારે. સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે? આભાસોથી. સ્નેહબાળ યુગલ આભાસોથી ઉન્મત્ત થાય છે. આ જવાબ આવશે એનો. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ. આ પંક્તિ કોણ બોલે છે? બધાને ખબર છે કોણ બોલતું હતું આ? કે જ્યાં સદૈવ સૂર્ય વસતો હોય એવી જગ્યાએ ચાલો આપણે જતા રહીએ. કોણે કીધું? ચક્રવાકે કીધું કે ચક્રવાકીએ? ચક્રવાકીએ. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ, એ પંક્તિ ચક્રવાકી બોલે છે, ચક્રવાકને કહે છે. લખવું હોય તો પાછળ લખી નાખો, ન લખો તો કંઈ જરૂર નહીં. ચક્રવાકી બોલે છે, કારણ કે આપણે કોણ બોલે છે એ જ કીધું છે, કોને કહે છે એ નથી કીધું. એટલે આ રીતે 6 પ્રશ્ન એકદમ સરળ છે, 1 માર્ક્સના. પછી બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. 2 માર્ક્સના છે. આમ મુદ્દાસર લખ્યું છે પણ 2 માર્ક્સના, 4 માર્ક્સમાં નથી પૂછાય એવા. તો પહેલો છે, ચક્રવાકી ચક્રવાકને ક્યાં જઈને વસવાનું કહે છે અને શા માટે? આગળ ઉપર જ પંક્તિ આવી. 6થો પ્રશ્ન છે એની થોડીક વિગતવાર વાત અહીંયા કરવાની છે. તો ચક્રવાકી ચક્રવાકને એવા સ્થળે જઈને વસવાનું કહે છે કે જ્યાં સૂર્ય હંમેશા સદૈવ રહેતો હોય, એટલે કે દિવસ ખૂબ લાંબો હોય, કે જેથી બંનેને એકબીજાના વિરહમાં ઝૂરવું ન પડે. લાંબો દિવસ હોય તો બંને એકબીજાની સાથે રહી અને પ્રણયની જે ચેષ્ટાઓ છે એ કરી શકે, એકબીજાના પ્રણયમાં પ્રેમમાં મસ્ત રહી શકે. એટલા માટે ચક્રવાકીએ ચક્રવાકને જ્યાં દિવસ લાંબો હોય ત્યાં જઈને રહેવાનું કીધું. આ જવાબ એની અંદર આવશે. પછી ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? તો ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે કારણ આપતા કહે છે કે જ્યાં દિવસ લાંબો છે ત્યાં રાત્રિ પણ લાંબી જ હોવાની. એટલે તારી એવી ઈચ્છા હોય કે આપણે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં જઈએ અને સતત એકબીજાના પ્રેમમાં મસ્ત રહીએ, તો એ તારી ઈચ્છા યોગ્ય નથી, એ સફળ થશે નહીં. કારણ કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની, એટલે ત્યાં પણ એકબીજાના વિરહમાં વધારે રહેવું પડશે. એટલે આ જવાબ ચક્રવાક ચક્રવાકીને આપે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, ચક્રવાક ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે? આખા કાવ્યની અંદરથી તમારે એ શબ્દો શોધવાના છે. તો પહેલાં તમારે ચક્રવાક માટે, પછી ચક્રવાકી અને બંને માટે. અહીંયા તમને શબ્દ છે, ચક્રવાક ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે? પહેલાં 2 માટે પછી બંને માટેના શબ્દો પણ છે. તો પહેલાં ચક્રવાક માટેની વાત કરો તમે, તો પતિ શબ્દ એક આવ્યો, પછી પ્રેમી શબ્દ આવ્યો. કવિની અંદર તમે જુઓ એક પછી એક તો તમને ખ્યાલ આવશે. પછી કયા શબ્દો હતા ચક્રવાક માટે? પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે. આ શબ્દો કોના હતા? ચક્રવાક માટેના. પછી ચક્રવાકી માટેના શબ્દો હમણાં જ 1-2 આવી ગયા. આપણે અત્યારે આ લેક્ચરની અંદર કાવ્ય ચલાવ્યું એમાં જ એક શબ્દ તો હમણાં લલના આવ્યો, પછી સખી આવ્યો, પછી પ્રિયતમા આવ્યો.
હતા ને, કાવ્યમાં તમે જોતા જાઓ તો આવા બધા શબ્દો તમને જોવા મળશે. પછી પ્રિયા એક શબ્દ હજી આવ્યો હતો, કદાચ તમે સાંભળ્યો હોય આગળ. લલના, સખી, પ્રિયતમા, પ્રિયા, આ બધા ચક્રવાકી માટે વપરાયેલા શબ્દો હતા. પછી બંને માટે ભેગા વપરાયેલા શબ્દો, તો દ્વિજ યુગલ આવ્યું. દ્વિજ યુગલ ઉપરથી નીચે પડે છે ને, આપણે હમણાં જોયું. પછી આપણું ટાઇટલ છે એ પણ બંને માટેનું છે, ચક્રવાક મિથુન. પછી વિહગ યુગ્મ, એવા તક નહીં એવા બધા શબ્દો. ચક્રવાક મિથુન એટલે ચક્રવાકની જોડી. એટલે અહીંયા તમને કીધું કે જે ચક્રવાકી માટે વપરાયેલા શબ્દો જે છે, કવિએ કયા શબ્દો વાપર્યા છે, તો આ બધા શબ્દો એની અંદર આવશે. દ્વિજયુગલ છે, ચક્રવાક મિથુન છે, વિહગ યુગ્મ છે, પછી દંપતિ પણ એક શબ્દ આવ્યો હતો, વગેરે. તો આ જવાબ એનો આવશે આખો. આવી રીતે તમારે ભાગ પાડીને લખવાનું કે કવિએ ચક્રવાક માટે પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે શબ્દો વાપરેલા છે. કવિએ ચક્રવાકી માટે લલના, સખી, પ્રિયતમા, પ્રિયા શબ્દો વાપરેલા છે. કવિએ બંને માટે દ્વિજયુગલ, ચક્રવાક મિથુન, વિહગ યુગ્મ, દંપતિ વગેરે શબ્દો વાપરેલા છે. પછી મુદ્દાસર પ્રશ્નો છે. ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો અને ચક્રવાક મિથુન ખંડ કાવ્યનો અંત લખો. તો ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ, એમાં આખા કાવ્યની આપણે પહેલાં વાત કરી હતી કે ચક્રવાક અને ચક્રવાકી ઉપર નિયતિનો એવો પ્રભાવ છે, વિધાતાનો એવો એને શાપ છે કે બંને દિવસ દરમિયાન જ સાથે રહી શકે, રાત પડે એટલે બંને અલગ થવું પડતું. અને એ નિયતિના પ્રભાવને હિસાબે બંને દિવસ દરમિયાન સાથે રહી છે, એકબીજાથી દૂર થતા નથી. સાંજ પડે એની રાહ જોઈ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહે છે. એટલે એ બધી વાતો એની અંદર લખવાની છે. એટલે વિગતવાર ઘણી બધી એમાં વાતો છે, એ પછી આપણે ચર્ચા કરીશું જ્યારે રૂબરૂ મળશું ત્યારે. પછી ચક્રવાક મિથુન ખંડ કાવ્યનો અંત, તો છેલ્લે જે હમણાં વાત કરીએ આપણે કે ચક્રવાક અને ચક્રવાકી બંને ખૂબ ઊંચે આકાશની અંદર ઉડવા લાગે છે અને ત્યાંથી બંને એકસાથે આંખો બંધ કરી અને ઊંડી ખીણની અંદર પડતું મૂકે છે. અને બંને એક એવી ધન્ય દુનિયાની અંદર પ્રવેશ કરે છે કે જ્યાં સર્વત્ર પ્રકાશ ફેલાયેલો છે, જ્યાં ક્યાંય અચેતન દિશે નહીં એવી એક કવિની પંક્તિ છે એ સાપેક્ષ લાગુ પડે છે. એટલે કે ક્યાંય પણ અચેતન વસ્તુ નથી, સર્વત્ર પ્રકાશ છે. અને એક અનેરી દુનિયા, ધન્ય દુનિયાની અંદર બંને પહોંચી જાય છે. એટલે કે બંને મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી બંને સ્વર્ગલોકની અંદર પહોંચી જાય છે. એટલે એક રીતે એ જે ખંડ કાવ્યનો અંત જે છે એ કરુણ ભાવની અંદર કવિએ પલટાવી દીધેલો છે. સદૈવ સૂર્ય જ્યારે ત્યાં વસવા માટે ઊંચે આકાશની અંદર ઉડેલું પક્ષી યુગલ મૃત્યુના મોંમાં, મૃત્યુની ખીણમાં પહોંચી જાય છે. તો એ વાત એની અંદર આ કાવ્યના ખંડ કાવ્યના અંતની અંદર લખવાની છે. તો ખ્યાલ આવી ગયો. તો આ રીતે કાવ્ય 9 ચક્રવાક મિથુન કવિ મણિશંકર રતનજી ભટ્ટ ઉર્ફે કવિ કાંતનું આ જે કાવ્ય છે એમાં ઘણા બધા શબ્દો આપણે લખ્યા. હજી પણ કેટલાય શબ્દોની અંદર કદાચ રહી ગયા છે, ધ્યાનમાં ન આવ્યા હોય એવા, તો એ બધા તમે ટેક્સ્ટબુકની અંદર ટીક કરી રાખજો. આ કાવ્ય ફરી પાછું આપણે જ્યારે રિવિઝન કરશું ત્યારે બધા જ શબ્દો છે એ ફરી પાછા શીખતા જઈશું. પ્રશ્નો અત્યારે તમે જોઈ લીધા, એના જવાબ પણ તમે સાંભળ્યા. હજી તમને PDF સ્વરૂપે મોકલવામાં આવશે, એટલે શાંતિથી તમે વાંચજો. ભવિષ્યની અંદર તમારે પરીક્ષાની અંદર આ કાવ્ય પૂછાય ત્યારે એના પ્રશ્નના જવાબ લખવાની કદાચ પૂછાય તો એમાં લખવા થશે. બીજી કોઈ પણ મુશ્કેલીઓ હોય તો એ નોટ કરી રાખજો. ભવિષ્યમાં આપણે મળશું ત્યારે એનું નિરાકરણ લાવીશું. આભાર.